નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વળતર અને મંજૂરી વિના પાઇપલાઇન નાખવાનો આક્ષેપ। સરગવાવાડામાં ખેડૂતનો ઉગ્ર વિરોધ। ધોળકા તાલુકાના સરગવાવાડા ગામમાં GSPL કંપની દ્વારા ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ તેમની મંજૂરી અને યોગ્ય વળતર વિના કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ખેતરોમાં પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર વિરોધ અને રજૂઆતો કરવા છતાં તેમની વાત સાંભળવામાં આવી રહી નથી। પોલીસ પ્રોટેક્શન હેઠળ કામગીરી કરવામાં આવતા ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી અથવા જેલમાં મોકલવાની ધમકીઓ આપવામાં આવતી હોવાના આક્ષેપો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે પાઇપલાઇન નાખવાની કામગીરીથી ખેતીની જમીન, પાક અને ખેતરની માળખાકીય વ્યવસ્થાને નુકસાન પહોંચવાની શક્યતા છે। ઉપરાંત યોગ્ય વળતર અને લેખિત મંજૂરી વિના કરવામાં આવતી કામગીરીથી ખેડૂતોમાં અસંતોષ ફેલાય છે। ખેડૂત આગેવાનો અને ગ્રામજનોએ સરકારને અપીલ કરી છે કે ખેડૂતોની સમસ્યા અને વેદનાને ગંભીરતાથી સાંભળવામાં આવે તેમજ GSPL કંપની, ખેડૂતો અને સરકાર વચ્ચે ચર્ચા દ્વારા યોગ્ય સમાધાન લાવવામાં આવે। ખેડૂતોનું કહેવું છે કે વિકાસના કાર્યો સાથે ખેડૂતોના હિતોનું પણ રક્ષણ થવું જોઈએ અને કોઈપણ કામગીરી ખેડૂતોની સંમતિ અથવા નિયમોનું પાલન કરીને જ કરવામાં આવે છે। સરગવાવાડા ગામમાં સર્જાયેલી આ સ્થિતિને લઈને સ્થાનિક ખેડૂતો સરકાર પાસેથી વહેલી તકે ન્યાયસંગત નિર્ણય અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા, સરગવાવાડા। તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ, સરગવાડા ગામ। આ લોકો જે લાઈનો નાખવા આવ્યા છે એ પોલીસ પ્રોટેક્શન લઈ અને આ ખેડૂતને ધમકાઈ અને ઉપર ઉભા રહી અને આ ખેતરોમાં નાખે છે અને જે વચ્ચે ખેતરની વચ્ચે નાખવાનું કામ ચાલુ કર્યું છે। આ લોકોએ અમે રજૂઆત કરી કે ભાઈ ખેડૂતને પરમિશન વગર આ લાઈન નાખશો નહીં। ખેડૂતને પૂરું વળતર નથી આપતા અને નથી ખેડૂતને પૈસા આપ્યા। એમની આ લોકો પોલીસ પ્રોટેક્શન લઈ અને અમારા બળજબરીથી અમારી પણ આ લાઈન નાખવાનું કામગીરી ચાલુ કરી છે આ લોકોએ। તો તમારી માંગણીઓ શું છે ખેડૂત? અમારી માંગણી એ છે કે આ ખેડૂતને પૂરું વળતર મળે અને પછી એવડે એ નાખે અને પેલા પૈસા નાખે પછી કામ ચાલુ કરે, બરોબર? પછી હાથ ઊંચા આ લોકો કરી નાખે છે, પૈસા આપતા નથી। મારું ગામ સરગવાડા, મારું નામ રામજીભાઈ ગાંડાભાઈ। સાહેબ, અમે રજૂઆત કરી તે છતાં આ લોકો માનતા નથી અને પરાણે લાઈન નાખે છે અને જૂની જ્યાં લાઈન છે ત્યાં નાખતા નથી અને એનો ગોળ ચકોડો મારીને મારામાં હતી નહીં તોય મારામાં થઈને કાઢે છે। ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું છે? ના, ખેડૂતોને એક રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું નથી। તે દિવસે ગાંધીનગર બોલાયા કે સીએમ અંગત રજૂઆત તમને વાત કરાવી દઈશું। ગાંધીનગર ગયા તો અમને કોઈ સીએમ સાથે મળાયા પણ નથી અને વાત પણ કરાઈ નથી। તે છતાં બળજબરીથી આ લાઈન નાખે છે। ગામ સરગવાડા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ, નામ સોલંકી મહેન્દ્રભાઈ। આ લોકોએ ગેસ લાઈન બાબતે પાકી એન્ટ્રી પાડી છે કોઈ ખેડૂતને જાણ કર્યા વગર। જેમ કે ખેડૂતને પાકી એન્ટ્રી પાડી હોય તો 90 દિવસ લાગે છે અને ગવર્મેન્ટને પાકી એન્ટ્રી પાડી હોય તો 7 દિવસમાં પાકી એન્ટ્રી પડી જાય છે। તો અમારી માંગ એ છે કે પાકી એન્ટ્રી પાડી કેવી રીતે અને ખેડૂતની પરવાનગી વગર ખેતરમાં કામ ચાલુ કરી દેવામાં આવે છે।